નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે વિશ્વ ભૂગોળના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું, જેનો પાર્ટ 5મો છે। આની પહેલાં 4 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે। આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો। એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। ચીલીની રાજધાની કઈ છે? સેન્ટિયાગો। દક્ષિણ અમેરિકા ખંડનો સૌથી નાનો દેશ કયો છે? સુરીનામ। કયું શહેર વિશ્વનું આટા બજાર તરીકે ઓળખાય છે? ડુલુથ। કયા ખંડમાં સરીસૃપ જોવા મળતા નથી? એન્ટાર્કટિકામાં। કયા દેશમાં મધ્યરાત્રિએ સૂર્ય દેખાય છે? નોર્વે। સૌથી વધુ ખારો સમુદ્ર કયો છે? રાતો સમુદ્ર। આફ્રિકાનું કયું સરોવર વિષુવવૃત્ત પર આવેલું છે? ન્યાસા સરોવર। ગોટા નહર કયા દેશમાં આવેલ છે? સ્વીડન। જાપાનનો સૌથી મોટો ટાપુ કયો છે? હોન્શુ। કયા ખંડમાં રણ પ્રદેશ નથી? યુરોપ ખંડમાં રણ પ્રદેશ નથી। સમગ્ર વિશ્વનો પ્રમાણ સમય કયા રેખાંશ પરથી નક્કી કરવામાં આવ્યો છે? 0° રેખાંશ। બગદાદ કઈ નદી કિનારે આવેલ છે? તાઇગ્રીસ નદી કિનારે। કયા જ્વાળામુખીને ભૂમધ્ય સાગરનો પ્રકાશ સ્તંભ કહેવામાં આવે છે? સ્ટામ્બોલી। એલ મિસ્ટી જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? પેરુ દેશમાં। મડાગાસ્કર ટાપુ કયા મહાસાગરમાં આવેલો છે? હિન્દ મહાસાગરમાં। પાક જળ સંધિ કયા બે દેશોને અલગ કરે છે? ભારત અને શ્રીલંકાને। વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર માઉન્ટ એવરેસ્ટ કયા દેશમાં આવેલું છે? નેપાળમાં આવેલું છે। જર્મનીનું કોલોન શહેર કઈ નદી કિનારે આવેલું છે? રાઇન નદી કિનારે। કિમ્બરલે શાના માટે જાણીતું છે? હીરાની ખાણ માટે। કિલ નહેરમાં કયા દેશમાં આવેલી છે? જર્મનીમાં। વિનિપેગ સરોવર કયા રાજ્યમાં આવેલ છે? કેનેડા રાજ્યમાં। અલ નીનો શું છે? સમુદ્રનો ગરમ પ્રવાહ છે અલ નીનો। સુનામી શબ્દ કઈ ભાષાનો છે? જાપાની ભાષાનો શબ્દ છે સુનામી। લાલ નદી કયા દેશમાં વહે છે? વિયેટનામમાં વહે છે। પર્થ કઈ નદી કિનારે આવેલું છે? સ્વાન નદી કિનારે। કયું શહેર ભારતનું પિટ્સબર્ગ તરીકે ઓળખાય છે? જમશેદપુર। એશિયા ખંડ વિકાસ ભૂમિનો કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? 29.5%। એશિયા ખંડ છે એ વિશ્વની ભૂમિનો 29.5% વિસ્તાર ધરાવે છે। માઉન્ટ બ્લાન્ક પર્વત કયા દેશમાં આવેલો છે? ફ્રાન્સ દેશમાં। બેકલ સરોવર કયા દેશમાં આવેલ છે? રશિયામાં આવેલ છે। ઇઝરાયલમાં બધા દેશોના દૂતાવાસ કયા શહેરમાં છે? તેલ અવીવમાં। ગોલ્ડ કોસ્ટ કયા દેશનું નવું નામ છે? ઘાના। કયું શહેર પોપનું શહેર તરીકે ઓળખાય છે? રોમ। સ્પેનની સંસદ કયા નામે ઓળખાય છે? કાર્ટેજ। હિન્ડનબર્ગ રેખા કયા બે દેશોને અલગ કરે છે? જર્મની અને પોલેન્ડને। કઈ નહેર આફ્રિકાને એશિયાથી અલગ કરે છે? સુએઝ નહેર। સૌપ્રથમ પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? 22 એપ્રિલ 1970માં। કયો દેશ પ્રાતઃકાલીન શાંતિની ભૂમિ ગણાય છે? કોરિયા।
હંગેરીનું બુડાપેસ્ટ શહેર કઈ નદી કિનારે આવેલું છે? ડાન્યુબ. કઈ નદી સુપિરિયર, હ્યુરર, ઇરી અને ઓન્ટારિયો સરોવરમાં થઈને વહે છે? સેન્ટ લોરેન્સ. ઝિમ્બાબ્વેનું પ્રાચીન નામ શું છે? દક્ષિણી રહોડેશિયા. યોકોહામા બંદર કયા દેશમાં આવેલું છે? જાપાનમાં. તગેલા જળધોધ કયા દેશમાં આવેલ છે? દક્ષિણ આફ્રિકામાં. એલ્બેટ્રોસ પક્ષી કયા મહાસાગરમાં જોવા મળે છે? પેસિફિક મહાસાગરમાં. બુશમેન જનજાતિના લોકો ક્યાં વસે છે? કાલાહારીના રણ પ્રદેશમાં. હુવર બાંધ કઈ નદી પર છે? કોલોરેડો. સોના માટે પ્રસિદ્ધ કિમ્બરલે ખાણ કયા દેશમાં આવેલ છે? જાયરે દેશમાં. કચ્ચા તીવું ટાપુ વિવાદ કયા બે દેશો વચ્ચે છે? ભારત અને શ્રીલંકા વચ્ચે. આગળ. કયો જ્વાળામુખી ભૂમધ્ય સમુદ્રનો પ્રકાશ સ્તંભ તરીકે ઓળખાય છે? આપણે આગળ જોઈ ગયા. સ્ટ્રોમ્બોલી. લિબિયાની નવી રાજધાની કઈ છે? હુન. વિશ્વમાં સૌથી વધુ પેટ્રોલિયમ ઉત્પાદક દેશ કયો છે? સાઉદી અરેબિયા. અંબુજા કયા દેશની નવી રાજધાની છે? અબુજા નાઇજીરિયાની રાજધાની છે. કેસ્પિયન સાગરમાં કઈ મોટી નદી વહે છે? વોલ્ગા નદી મળે છે. ઉત્તર રોડેશિયા અને દક્ષિણ રોડેશિયાના નવા નામો ક્યાં છે? ક્રમશઃ જામ્બિયા અને ઝિમ્બાબ્વે. ઉત્તર રોડેશિયા એટલે જામ્બિયા અને દક્ષિણ રોડેશિયા એટલે ઝિમ્બાબ્વે. બુશમેન પ્રજાતિ કયા રણ પ્રદેશમાં વસે છે? કાલાહારીમાં. ઉત્તર અમેરિકાના ઘાસના મેદાનો કયા નામે ઓળખાય છે? પ્રેપ્રીઝ. હોર્ન ઓફ આફ્રિકામાં કયા દેશોનો સમાવેશ થાય છે? સોમાલિયા, ઇથિયોપિયા અને જીબુતી. લેબનોનની રાજધાની કઈ છે? બેરુત. કયા ખંડમાંથી કર્કવૃત, મકરવૃત અને વિષુવવૃત ત્રણેય પસાર થાય છે? આફ્રિકામાંથી પસાર થાય છે. ત્રણે ત્રણ કર્કવૃત, મકરવૃત અને વિષુવવૃત. વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે? સુપિરિયર છે. બ્યુનસ આયર્સ કયા દેશની રાજધાની છે? આર્જેન્ટિના. અલેક્ઝાન્ડ્રિયા બંદર કયા દેશમાં આવેલ છે? ઇજિપ્તમાં. રોકી પર્વતનું સર્વોચ્ચ શિખર કયું છે? માઉન્ટ એલ્બર્ટ. પર્વત કેટુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ગોડવિન ઓસ્ટિન. સમુદ્ર પરનો ભારતનો સૌથી નજીકનો પાડોશી દેશ કયો છે? શ્રીલંકા છે. દક્ષિણ એશિયાનું સૌથી મોટું રણ કયું છે? થારનું રણ. કયો વિસ્તાર ઉષ્ણકટિબંધીય તરીકે ઓળખાય છે? મકરવૃત અને કર્કવૃતની રેખાઓ વચ્ચેનો વિસ્તાર. કયું શહેર મેજિક સિટી તરીકે ઓળખાય છે? મોન્ટે કાર્લો. ગ્રેનાઇટ સિટી તરીકે ઓળખાતું એરબડીન કયા દેશમાં આવેલું છે? સ્કોટલેન્ડમાં. એમેઝોનની સૌથી મોટી સહાયક નદી કઈ છે? મેરિડા છે. સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા કયા શહેરમાં આવેલી છે? દુબઈમાં. ચકમા કયા દેશના શરણાર્થી છે? બાંગ્લાદેશ. પેટ્રોનસ ટાવર કયા શહેરમાં આવેલ છે? ક્વાલાલંપુરમાં, જે મલેશિયાની રાજધાની છે. ટોકોપેક્સી જ્વાળામુખી કયા દેશમાં આવેલ છે? ઇક્વેડોરમાં. ચીનની દિવાલ કેટલા કિલોમીટર લાંબી છે? 3460 કિલોમીટર લાંબી દિવાલ છે.
જાપાનની રાજધાની ટોક્યો કયા ટાપુ પર આવેલ છે? હોન્શુ ટાપુ પર. વિશ્વની સૌથી લાંબી સહાયક નદી કઈ છે? મેરિડા, જે એમેઝોનની સહાયક નદી છે. મેડિરા છે, મેડિરા એમેઝોનની સહાયક નદી. ઉત્તર અમેરિકા ખંડનો સૌથી નાનો દેશ કયો છે? ગ્રેનેડા. આફ્રિકા ખંડનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? અલ્જીરિયા. અલ્જીરિયા સૌથી મોટો દેશ છે આફ્રિકા ખંડનો વિસ્તારની દ્રષ્ટિએ. હિન્દ મહાસાગરમાં આવેલ સૌથી મોટો ટાપુ કયો છે? બોર્નિયો. કયો દેશ દક્ષિણના બ્રિટન તરીકે ઓળખાય છે? ન્યૂઝીલેન્ડ. એસ્કિમોનો કામધેનુ તરીકે કયું પ્રાણી ઓળખાય છે? રેન્ડિયર. કઈ પર્વતમાળા એશિયા અને યુરોપને અલગ કરે છે? યુરાલ. સોમાલિયાની રાજધાની કઈ છે? મોગાદિશુ. નાઇજીરિયાની નવી રાજધાની કઈ છે? અબુજા. કેનેડાના ઘાસના મેદાનો કયા નામે ઓળખાય છે? પ્રેયરીઝ. યુરોપ ખંડનો સૌથી ઊંચો સુષુપ્ત જ્વાળામુખી કયો છે? ઇટાલીમાં આવેલ વિસુવિયસ. આલ્પ્સ પર્વતનો સર્વાધિકાંશ વિસ્તાર કયા દેશમાં છે? સ્વિટ્ઝરલેન્ડમાં. આફ્રિકા ખંડના કયા દેશમાં કોકોનું સર્વાધિક ઉત્પાદન થાય છે? આઇવરી કોસ્ટમાં. કાલગુર્લી અને કુલગાર્ડી સોનાની ખાણો કયા દેશમાં આવેલી છે? ઓસ્ટ્રેલિયામાં આવેલી છે. દક્ષિણ અમેરિકા ખંડના કયા બે દેશો ચારે બાજુ જમીન સરહદથી ઘેરાયેલો છે? બોલિવિયા અને પરાગ્વે. કયું બંદર 5 સમુદ્રના બંદર તરીકે ઓળખાય છે? મોસ્કો. કયો દેશ દક્ષિણના બ્રિટન તરીકે ઓળખાય છે? ન્યૂઝીલેન્ડ. કયો દેશ પોયણીનો દેશ તરીકે ઓળખાય છે? કેનેડા. ઓમાનની રાજધાની કઈ છે? મસ્કત. કયો ખંડ વિષમતાઓનો ખંડ કહેવાય છે? એશિયા ખંડ. વોલ્ટા સરોવર કયા દેશમાં આવેલું છે? ઘાના. દક્ષિણ આફ્રિકાનું ચલણી નાણું કયું છે? રેન્ડ. કયો દેશ પવનચક્કીઓનો દેશ ગણાય છે? નેધરલેન્ડ. કઈ નદી યુરોપીય વેપારની જીવનરેખા તરીકે ઓળખાય છે? રાઇન નદી. લીમા કયા દેશની રાજધાની છે? પેરુની. વોશિંગ્ટન કઈ નદી કિનારે આવેલું છે? પોટેમેક નદી કિનારે. કયું શહેર સિટી ઓફ એરેબિયન નાઇટ્સ તરીકે ઓળખાય છે? બગદાદ. રોકીજ પર્વતમાળા કયા ખંડમાં આવેલ છે? ઉત્તર અમેરિકા. રબરનું સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે? થાઈલેન્ડમાં. અસ્તાના કયા દેશની રાજધાની છે? કઝાકિસ્તાનની. મહાસાગરોના પાણીનું સરેરાશ તાપમાન કેટલું હોય છે? 5°C થી 330°C. બોલિવિયાની રાજધાની કઈ છે? લાપાજ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું શહેર કયું છે? ન્યૂયોર્ક. ડેથ વેલી એટલે કે મૃત ઘાટી ક્યાં આવેલ છે? કેલિફોર્નિયામાં આવેલ છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો દેશ કયો છે? મકાઉ છે. મ્યાનમારની રાજધાની કઈ છે? નેપિતાવ. વિશ્વમાં પ્રથમ રેલમાર્ગનું નિર્માણ કયા દેશમાં થયું હતું? બ્રિટનમાં 1930માં. વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલો જ્વાળામુખી કયો છે? કોટોપેક્સી. કયો જ્વાળામુખી ભૂમધ્ય સાગરનો પ્રકાશસ્તંભ તરીકે ઓળખાય છે? સ્ટ્રોમ્બોલી. કિલ નહેર કયા દેશમાં આવેલ છે? જર્મની. યુરેનિયમનો સૌથી વધુ ભંડાર કયા દેશમાં આવેલો છે? કઝાકિસ્તાનમાં.
દુનિયાનું સૌથી મીઠા પાણીનું સરોવર સુપિરિયર ક્યાં આવેલ છે? અમેરિકા અને કેનેડાની સરહદ પર આવેલું છે. કયો દેશ કોકપિટ ઓફ યુરોપ તરીકે ઓળખાય છે? બેલ્જિયમ. સુ નહેર કયા બે સ્થળોને જોડે છે? અમેરિકાના સુપિરિયર અને હ્યુરન સરોવરને. આફ્રિકાનો વિક્ટોરિયા ધોધ કઈ નદી પર છે? જામ્બેજી નદી પર. ખૈબર ઘાટ કયા દેશમાં આવેલ છે? પાકિસ્તાનમાં. કયું રાજ્ય યુએસએનું ઘઉં રાજ્ય તરીકે ઓળખાય છે? કેન્સાસ. નાઇજીરિયાનું કયું શહેર ગુલામોનું બજાર તરીકે ઓળખાય છે? કાનો શહેર. હવે તમારી ટેસ્ટ, આપણે જે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટ આપણે જોઈએ. દક્ષિણ એશિયાનું સૌથી મોટું રણ કયું છે? પાક જલ સંધિ કયા બે દેશોને અલગ કરે છે? ખૈબર ઘાટ કયા દેશમાં આવેલ છે? અને પર્વત કેટુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? 4 પ્રશ્નો પૂછાયેલા છે અને સહેલા છે, તો એનો જવાબ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને આની પીડીએફ મળી જશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.